નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કૈલાસબેન મિસ્ત્રી. આજે આપણે ધોરણ 6 વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 6 આપણી આસપાસ થતા ફેરફારોનો અભ્યાસ કરીશું. આપણી આસપાસ ઘણા ફેરફાર થતા આપણે જોઈએ છે. અમુક ફેરફાર પોતાની જાતે જ થતા હોય છે, જેમ કે ચંદ્રની કળાઓ થવી, સૂર્યનું ઉગવું, રાત દિવસ થવા, છોડ પર ફૂલો ખીલવા, ઝાડ પરથી પીળા પાન ખરી પડવા, ગરમ પાણી ઠંડુ પડી જવું, નખ વધવા, કાચની બોટલનું ભાંગવું. આવા ઘણા ફેરફારો આપણી આસપાસ જોવા મળે છે. કેટલાક ફેરફારોને આપણે ઉલટાવી શકીએ છીએ અને કેટલાક ફેરફારોને આપણે ઉલટાવી શકતા નથી. એટલે કે ઉલટાવી શકાય તેવા ફેરફાર એટલે શું? ઉલટાવી શકાય તેવા ફેરફાર એટલે કે જે ફેરફારને ઉલટાવી મૂળ પદાર્થ પુનઃ મેળવી શકાતો હોય તેને ઉલટાવી શકાય તેવો ફેરફાર કહે છે. દાખલા તરીકે મીઠાનું પાણીમાં ઓગળવું. મીઠું તમે પાણીમાં નાખશો તો એ ઓગળી જશે, પણ ફરી પાછું એ પાણીને ગરમ કરશો તો એ પાણી બધું બાષ્પ સ્વરૂપે ઉડી જશે અને મીઠું પ્યાલામાં છેલ્લે રહી જશે. એટલે ફરીથી એને ઉલટાવી શકાય છે. એટલે કે પાણીમાં મીઠું નાખ્યા પછી ફરીથી એ મીઠાને આપણે મેળવી શકીએ છીએ. બીજું છે પાણીનો બરફ થવો. હવે તમે પાણી ભરીને ફ્રીઝરમાં મૂકશો ડીશમાં તો એ થોડા સમય પછી એમાં બરફ જામી જશે, પણ એ જ ડીશમાંથી એ બરફ થોડો બહાર કાઢી નાખો અને થોડો સમય રહેવા દો તો પાછું એ બરફનું શું થઈ જશે? પાણી થઈ જશે. તો આને ઉલટાવી શકાય તેવો ફેરફાર કહે છે. એટલે કે બરફમાંથી પાણી અને પાણીમાંથી બરફ ફરી પાછું આપણે મેળવી શકીએ છીએ. તો શું બધા ફેરફારોને હંમેશા આપણે ઉલટાવી શકાય છે? તો એને સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ જોઈશું. પ્રવૃત્તિમાં એક ફુગ્ગો લો, તેમાં મોં વડે હવા ભરી ફૂલાવો. ફુગ્ગાના આકાર અને કદમાં ફેરફાર થાય છે તે જુઓ. હવે તેમાંથી હવા કાઢી નાખો. શું જોવા મળે છે? તો કે ફુગ્ગો મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે. એટલે ફુગ્ગાને ફૂલાવ્યો ત્યારે મોટો થયો, પણ ફરી પાછી એને હવા કાઢી નાખી તો ફુગ્ગો કેવો થઈ જશે? નાનો થઈ જશે. એની એ જ અવસ્થામાં પાછો આવી શકે છે. તો આને આપણે કયો ફેરફાર કહીએ છીએ? તો કે ઉલટાવી શકાય તેવો ફેરફાર કહીએ છીએ. એટલે કે ફુગ્ગાને આપણે મૂળ સ્થિતિમાં પાછો લાવી શકીએ છીએ. બીજી એક પ્રવૃત્તિ જોઈએ. એક કાગળનો ટુકડો લો, તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિમાન બનાવો. હવે ફરીથી કાગળને ઉકેલી નાખો, એટલે કે વિમાનને છોડી નાખો તો કાગળ મૂળ કાગળ જેવો જ આપને મળશે. એટલે કે ફરીથી એ કાગળ જેવો જ બનશે. એટલે કે કાગળના ટુકડાને યોગ્ય રીતે વાળવાથી વિમાન બને છે અને તેને સીધો કરવાથી મૂળ સ્વરૂપમાં કાગળ પુનઃ પ્રાપ્ત થાય છે. એટલે કે ફરી જ એના જેવો કાગળ આપને મળશે. આમ કાગળના ટુકડાને વાળીને વિમાન બનાવવું એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. એટલે કે વિમાનમાંથી ફરી પાછો આપણે કાગળ બનાવી શકીએ છીએ. આગળ એક પ્રવૃત્તિ જોઈએ. ઘઉંના લોટની કણકમાંથી એક ગોળ નાનો પિંડો બનાવો. તેમાંથી વણીને રોટલી બનાવો. વણેલી રોટલીને ફરીથી પિંડામાં પરિવર્તિત કરી શકાય છે. એટલે કે તમે જે રોટલી બનાવી પિંડામાંથી એ રોટલીને તોડીને ફરી પાછો એ પિંડો તમે બનાવી શકો છો. એટલે કે ફરી એનું લોટમાં રૂપાંતર કરી શકો છો. તો આ ફેરફારને ઉલટાવી શકાય તેવો ફેરફાર કહીએ છીએ. એટલે કે ઘઉંના લોટની કણકના પિંડામાંથી રોટલી વણવી એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. તો આ બધા ઉદાહરણ આપણે ઉલટાવી શકાય તેવા ફેરફારો, એટલે કે મૂળ પદાર્થને આપણે ફરી એના એ જ સ્વરૂપમાં મેળવી શકીએ છીએ. તો બીજો છે ઉલટાવી ન શકાય તેવા ફેરફારો. એટલે કે જે ફેરફાર થયા બાદ
મૂળ પદાર્થ પાછો મેળવી શકાય નહીં તેને ઉલટાવી ન શકાય તેવો ફેરફાર કહે છે. દાખલા તરીકે મીણબત્તીનું સળગવું. તમે મીણબત્તીને સળગાવો ત્યારે એ મોટી હશે, પણ જેમ જેમ એ સળગતી જશે તેમ એ કેવી થતી જશે? પીગળતી જશે, નાની થતી જશે. પણ નાની થયા બાદ એને ફરી પાછી આપણે મોટી કરી શકતા નથી. એટલે કે સળગી ગયેલી મીણબત્તીને પુનઃ મીણબત્તીના સ્વરૂપમાં આપણે એને રૂપાંતરિત કરી શકતા નથી. તો આવા ફેરફારને ઉલટાવી ન શકાય તેવો ફેરફાર કહેવાય છે. બીજું છે વણેલી રોટલી શેકવી. તમે રોટલી વણી નાખી અને પછી એને શેકો છો, તો શેક્યા પછી શેકેલી રોટલીનો તમે લુવો કે લોટ બનાવી શકતા નથી. એ શેકાઈ ગઈ છે, હવે રોટલી જ બનશે. એટલે એને આપણે ઉલટાવી શકતા નથી. ત્યાર પછી લાકડાનું સળગવું. લાકડું જ્યારે સળગે છે, પૂરેપૂરું સળગી ગયા પછી એ આખું કોલસો બની જશે, પણ ફરી એ કોલસામાંથી લાકડું બનાવી શકાતું નથી. તો આવા જે ફેરફારો છે એ ફેરફારોને ઉલટાવી ન શકાય તેવા ફેરફારો કહી શકાય. તો ઉલટાવી ન શકાય તેવા ફેરફારોને સમજવા માટે પણ આપણે કેટલીક પ્રવૃત્તિઓ જોઈશું. તો એક પ્રવૃત્તિ લઈએ. એક ફુગ્ગો લઈ તેને પૂર્ણ કદ સુધી ફૂલાવો. તેના મુખને દોરી વડે બાંધી દો. તે ફુગ્ગાને અણીદાર પેન્સિલથી દબાવો. આથી ફુગ્ગો ફૂટી જશે. ફૂટી ગયેલા ફુગ્ગામાંથી મૂળ ફુગ્ગો પાછો મળે છે. હવે ફુગ્ગો ફૂટી ગયો. ફૂટી ગયા પછી એને ફરી પાછો એ જ સ્વરૂપમાં આપણે લાવી શકતા નથી, કે એ ફૂટેલા ફુગ્ગાને ફરીથી આપણે ફૂલાવી શકતા નથી. તો આ જે ઉદાહરણ છે એ ઉલટાવી ન શકાય તેવું ઉદાહરણ છે, કે જે આપણે ફુગ્ગાને મૂળ સ્વરૂપમાં પાછો લાવી શકતા નથી. આગળનો ટોપિક આપણે આગળના નવા વિડીયોમાં જોઈશું. બાય બાય.